આજના એપિસોડમાં આપણે આપણી આજુબાજુ જે પણ ખોવાયેલા પૈસા છે એ શોધવાની કોશિશ કરીશું અને પૈસા કઈ રીતના મળશે, કઈ જગ્યાએથી મળશે, સંપૂર્ણ ડિટેલ જણાવું છું. કારણ કે ઓલરેડી આપણે દરેક ટાઈમે એવું જ વિચારતા હોઈએ છીએ કે એક્સ્ટ્રા ઇન્કમ આપણી જોડે આવે. કારણ કે રોજબરોજનું આપણું જે પણ પૈસાને લગતું કામ હોય છે એ પૂરું કરવા માટે આપણે કોઈ પણ જગ્યાએ નોકરી કરતા હોય છે, કોઈ પણ જગ્યાએ પોતાનો પ્રાઇવેટ ધંધો કે કંઈ પણ આપણે કાર્ય કરતા હોઈએ છીએ. પણ એ કાર્ય કરવાથી જે પણ પૈસો આવે છે એનાથી આપણું ઘર જ ચાલતું હોય છે. પણ એક્સ્ટ્રા પૈસો આપણને જ્યારે જરૂરિયાત હોય છે ત્યારે એક્સ્ટ્રા પૈસો આપણને મળતો નથી અને એના કારણે આપણે કંઈક નવું પેકિંગનું યા તો બેરોજગારી આપણી થોડી ઓછી થાય માટેની આપણે ઘણી બધી કોશિશ કરતા હોય છે. પણ તમને શું ખ્યાલ છે કે આપણી આજુબાજુ એવા ઘણા કામ છે કે જેને આપણે જાણી જોઈને નથી કરતા. હા મિત્રો, હું તમને આજે એ જ કહેવા માગું છું કે જો એટલું તમે લાઈફમાં કરો છો તો તમે ડેફિનેટલી જે પણ પૈસાનો પ્રોબ્લેમ આજે ફેસ કરી રહ્યા છો એ ભવિષ્યમાં પણ તમારે કરવો નહીં જ પડે અને પોતાની જે પણ બાકીની બચેલી લાઈફ છે એ બિલકુલ શાંતિથી જીવવાના છો. કઈ રીતને હવે જણાવો. તો આજના સમયમાં ઓનલાઈન મીડિયાનો જમાનો છે, તો આવા ટાઈમે તમે આર્સેનલ ઇન્ડિયા, અવિનાશ કુમાર યા તો એસકેટી, આ જે પણ તમને ત્રણ નામ જણાવ્યા એ તમને ઓલરેડી ખ્યાલ જ હશે કે હું કોની વાત કરી રહ્યો છું. મિત્રો, આવા સમયે હું તમને અલગ અલગ લાઈફ સ્ટોરી જણાવી અને મોટિવેટ કરવા નથી માંગતો. મોટિવેશન એક એવી વસ્તુ છે કે જેને આપણે જીવનમાં હારી ગયા હોઈએ અને સાંભળી અને થોડા ટાઈમ માટે આપણામાં એક જુસ્સો આવી જાય કે આપણે આ વસ્તુ કરી નાખીએ. સિમ્પલી આપણે કોઈ પણ કંપનીની મિટિંગ હોય અને એ મિટિંગ એટેન્ડ કર્યા પછી જો બહાર નીકળો છો તો તમે શરૂઆતમાં જો કદાચ મિટિંગ એટેન્ડ કર્યા પહેલાં જો ના પાડતા હોય કે મારે આ કામ નથી કરવું, પણ જેવી તમે મિટિંગ એટેન્ડ કરી લીધી અને બહાર નીકળો છો તો તમે ઓલરેડી એવું કહેશો કે આ કામ હું આવી રીતે કરી નાખીશ. તો હું એ વસ્તુ તમારામાં નથી કરવા માંગતો. કારણ કે મોટિવેશન માટે તો આપણા લાઈફનું દુઃખ જ પૂરતું છે. માણસ કોઈ આપણને એક મેનુ મારે કે તારાથી આ કામ નથી થયું અને તારા માટે આ કામ નથી, કારણ કે તારાથી આ પોસિબલ નથી. જો એવું કોઈ કહી દે છે તો આપણે એને એક ચેલેન્જ તરીકે એક્સેપ્ટ કરી લો છો. તો આવતા 6 મહિના પછી કે 12 મહિના પછી એ જ વ્યક્તિને તમે બોલ્યા સિવાય એ વસ્તુ સાબિત કરીને બતાવી દો છો કે તમે પણ કંઈક છો કે જે તમે કરી શકો છો. પણ જે હું એસકેટીની વાત કરું તો લાઈફમાં એમણે જે 12મું ધોરણ કે 10મું ધોરણ પાસ કર્યા પછી એમને જ્યારે ઇંગ્લિશ બિલકુલ આવડતું નહોતું. મિત્રો, ધ્યાનથી સાંભળજો કે એ વ્યક્તિની તમે લાઈફ સ્ટોરી સાંભળશો તો તમને પણ એમ થશે કે લાઈફમાં ખરેખર પૈસો આવી રીતે કમાવાય. કારણ કે એસકેટી જે શશિશ કુમાર તિવારી છે એ જ વ્યક્તિને જ્યારે ઇંગ્લિશ નહોતું આવડતું અને એમને જ્યારે કોઈ એક ક્લાસમાં મેણું માર્યું કે ઓલરેડી તમે આવી રીતના ટોપર છો ને તમને ઇંગ્લિશ નથી ફાવતું અને ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં તમે એડમિશન લીધું છે તો તમને ઇંગ્લિશ ફાવવું જોઈએ. એ જ વ્યક્તિ સ્કૂલ છોડ્યા પછી એવું ઇંગ્લિશમાં અચીવમેન્ટ કર્યું કે 6 મહિના કે 12 મહિના એટલી બધી મહેનત સ્ટ્રગલ કરી કે એ જ પછી એ જ વ્યક્તિ એક કોચ બન્યા અને એ પણ ઇંગ્લિશ ટ્રેનર તરીકે. એક મીડિયાના સેલિબ્રિટી તરીકે અવિનાશ કુમાર આવતા હોય છે અને જ્યારે આજે મિલિયનોમાં સબસ્ક્રાઈબર બેઝ છે, એ લોકોનું ફેમિલી એટલું મોટું છે કે જ્યારે એને શરૂઆત કરી ત્યારે એક પોતાના જે પણ સોંગ હતા એ સોંગને જ્યારે યુટ્યુબ પર એ વ્યક્તિ જ્યારે અપલોડ કરતો હોય અને ત્યારે એના ગીતને કોઈ પસંદ ના કરતું હોય, પણ તમે વિચારો કે એનું એક લક્ષ્ય કે મારે આ વસ્તુ કરવી છે. આજે સમથિંગ 3-4 વર્ષ પછી એ વ્યક્તિના, મિત્રો ધ્યાનથી સાંભળજો, એ જ વ્યક્તિના સોંગ આજે ટી સિરીઝ જેવા મોટા પ્લેટફોર્મ પર ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યા છે. વિચારો કે ક્યાં સુધીનું આ એચિવમેન્ટ કહેવાય. ત્યારે મીડિયા પર થોડા દિવસો પહેલાં જે વ્યક્તિનું નામ ટ્રેન્ડિંગ પર ચાલી રહ્યું હતું કે ઇન્ડિયન આર્સેનલ હોલ, કે એક એવી વ્યક્તિ કે જે બિલકુલ ગામડામાંથી, ગરીબ ઘરમાંથી આવે છે કે મિડલ ક્લાસમાંથી આવે છે અને એ વ્યક્તિ મિત્રો એટલું જ સાબિત કરે છે કે ગામડામાં રહી અને પોતાનું જે પણ મિડલ ક્લાસ ઘર છે કે ફેમિલી છે એમાં રહીને પણ તમે એચિવમેન્ટ કરી શકો છો. ટૂંકમાં કહેવા જાવ તો અમેરિકાની જે ધનાઢ્ય વ્યક્તિ કે જે વ્યક્તિએ એક જીમમાં જઈને પોતાનું જે પણ વર્કઆઉટ કર્યું કે શરીરની જે પણ બોડી બનાવી કે તંદુરસ્તી બનાવી કે જે પણ હોય એ જ વ્યક્તિને ફોલો કરી અને એક ઇન્ડિયાનો બિલકુલ મિડલ ક્લાસ વ્યક્તિ આજે ઘરમાં બેઠા બેઠા વર્કઆઉટ કરીને એવી જ બોડી પોતાના ઘરમાં રહીને પણ બનાવે છે. તો એ વસ્તુ સાબિત કરીને બતાવ્યું કે તમે જે પણ વર્કઆઉટ કરો છો કે જે પણ શરીર માટે જરૂરી કસરત છે યા તો શરીર જેવું સુડોળ હોવું જોઈએ એવું બનાવવા માટે પણ મોંઘાદાટ જીમ સેન્ટરો છે એમાં જવાની જરૂરિયાત નથી. કારણ કે એક સામાન્ય માણસ માટે આ વસ્તુ પરવડે તેવી નથી આર્થિક રીતે. તો એ વ્યક્તિ સાબિત કરીને બતાવ્યું. તો એ જ વ્યક્તિ સામેની જે પણ અમેરિકાની વ્યક્તિ હતી એ જ અમેરિકન વ્યક્તિ એના ઘરે આવી અને એક થાર ગિફ્ટ કરીને જતી રહે છે ને વિચારવા જેવી અચંબા જેવી વાત. મિત્રો, આ જે પણ સ્ટોરી છે એ ક્યાંક ને ક્યાંક એવું સાબિત કરે છે કે પૈસા માટે આજના ટાઈમે ડિગ્રીની જરૂરિયાત નથી, માત્ર કૌશલ્ય બતાવવું પડતું હોય છે. એ પછી ચાહે અભણ હોય કે કોઈ પણ ગામડાની સામાન્ય વ્યક્તિ કેમ ના હોય, પણ દરેક વ્યક્તિમાં કંઈક અલગ ને અલગ હુનર હોય છે. તો એ હુનરને પબ્લિક સામે આજના ટાઈમે લાવવું બિલકુલ સરળ થઈ ગયું છે. અને એને જ આપતું ઉદાહરણ તમારા હાથમાં રહેલો એક મોબાઈલ ફોન છે કે જે એક સોશિયલ મીડિયા તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. અને એ સોશિયલ મીડિયાની તાકાત તો જુઓ કે દુનિયામાં આજે એક બિલકુલ ગરીબમાં ગરીબ માણસને ઉઠાવીને આ જગ્યાએ મૂકી દેતો હોય છે કે રાતોરાત એ માણસ પ્રખ્યાત પણ થઈ જતો હોય છે, નામાંકિત પણ થઈ જતો હોય છે અને એની સામે એની 50% લાઈફ પણ સેટ થઈ જતી હોય છે. તો આપણે જ્યારે બેરોજગાર છીએ યા તો એક્સ્ટ્રા ઇન્કમની આપણને જરૂરિયાત છે તો આપણે એવું કેમ વિચારીએ છીએ કે આપણી પાસે કોઈ કોઈ ડિગ્રી નથી કે કોઈ કામ નથી. ઘણું બધું છે મિત્રો, ખાલી થોડું ઘણું નોલેજ જોઈએ અને આપણી જે પણ પારખી નજર છે એ નજર
જોઈએ કે કઈ જગ્યાએ હું કોઈને ઉપયોગી થઈ શકું. તમે કોઈ પણ વ્યક્તિની જો આજના ટાઈમે જરૂરત પૂરી કરો છો અને એ જરૂરત પૂરી કરવાનું જે પણ માધ્યમ છે એ માધ્યમ જો તમે છો તો ડેફિનેટલી તમે પૈસો કમાઈ શકો છો અને એના માટે તમારે કોઈ પર પણ આધાર રાખવાની જરૂરિયાત નથી. વેલ મિત્રો, મેં તમને જે વર્ષનું ચેલેન્જ આપ્યું છે કે વર્ષમાં હું તમને સાબિત કરીને બતાવીશ કે ઓલરેડી ગામડામાં રહીને પણ કોઈ પણ માણસ પોતાનો જે પણ લાઈફ છે એ સેટ કરી શકે છે પૈસા ટકે. કઈ રીતના આવતા ટાઈમમાં કમિંગ સૂન છે હું તમને બતાવી દઈશ કે કઈ રીતના સમથિંગ 4-4.5 મહિના થયા છે, હજુ થોડોક ટાઈમ આપણી જોડે બાકી છે. એ પછી તમને સંપૂર્ણ ડિટેલથી હું જણાવીશ કે કઈ રીતના માણસ ગામડામાં સેટ થઈ શકે. વેલ મિત્રો, આ જગ્યાએ આપણે સ્ટોરી કદાચ ગમી હોય, થોડી ઘણી વિડીયો ગમ્યો હોય તો એક લાઇક જરૂરથી કરીને જજો. બાકી મિત્રો મળીએ નેક્સ્ટ એપિસોડમાં કંઈક નવી જ માહિતી સાથે. ત્યાં સુધી આપણા મિત્ર મુકેશભાઈ રજા આપો. જય હિન્દ, જય ભારત.